તમને ખબર નથી આ પછી જન્મ્યા પછી છે ને ઘણીવાર બાપ ફરિયાદ કરે કે પેલું બાળક હોય ને માતા પાસે દોડી જાય, માતાનું કયું કરે, પિતાનું કયું ન કરે. કાનુડો હતો ને, કાનુડો સમજો, કૃષ્ણ કનૈયો નાનું હતું, બાળક હતો, કાનુડો હતો, ત્યારની વાત છે. ઘરમાં નિયમ હતો કે માતા પિતા જયારે જમવા માટે આવે ત્યારે કાનુડાને બોલાવી લે અને એક જ થાળીમાં બાપ અને દીકરો બંને સાથે જમવા માટે બેસે. રોજનો નિયમ. પિતા પોતાના કામથી આવે, કાનુડો રમતો હોય. આવું જ ને, તમે જયારે આવો ત્યારે તમારો બાળક રમતો હોય ને, ક્યાં રમે? થોડું રમે, કાં તો ભણતો હોય, કાં તો સૂતો હોય. ક્યાં રમે? કોની સાથે રમે? બહાર રમવાનું તો બંધ કરી દીધું. બહાર રમવાનું બંધ. ઘરની વાત તો જવાય નહીં, જમ્સ લાગી જાય. એવું પડે આપણને, જમ્સ લાગેલા હોય. એની માને પૂછો કે એના બાપને જમ્સ લાગેલા, એ ધૂળમાં ઉછળીને મોટો થયો, એ ધૂળ ખાઈને મોટો થયો અને આટલો મજબૂત છે, આટલો સ્ટ્રોંગ છે. જે ધૂળમાં બાળક જે ન રમે ને, એ બાળક સ્ટ્રોંગ ન થાય. શું કહું હવે, રહેવા દો મને. એ છોકરી જેવું થાય. બાળક ધૂળમાં રમીને, કુદરતની વચ્ચે રમીને જે બાળક ઉછરે ને, શારીરિક રીતે તંદુરસ્ત થાય, માનસિક રીતે, બૌદ્ધિક રીતે, બધી રીતે વિકાસ એનો એમાં થાય. તમે એની માસીને એનું બાળપણ જૂટવી રહ્યા છો. તમે મા બાપ નથી, તમે એના દુશ્મન છો. દુશ્મન. આ શું કરી રહ્યા છો તમે? એજ્યુકેટેડ પીપલ, યુ આર એજ્યુકેટેડ પીપલ. હું નથી માનતો કે તમે ભણેલા ગણેલા છો. એજ્યુકેટેડ આવા ન હોય. એ સમજીને કરે, વિચારીને કરે, કોઈ પણ કાર્ય કરે. ભલે ડોક્ટરે કીધું કે વૈજ્ઞાનિકે કીધું કે ગમે તેને કીધું, તમારી બુદ્ધિ છે કે નહીં, તમને ભગવાને ઉપલો માણ આપ્યો છે, એના ઉપર વિચારણા કરો કે હું શું કરી રહ્યો છું. એક તો બહારનું રમવાનું બંધ કર્યું, ઘરમાં રમવાનું. ઘરમાં પાછું એને ભાઈ ન હોય, બેન ન હોય, એકલો બાળક કોની સાથે રમે? કોની સાથે રમે? આવતીકાલે તમારો બાળક મોટો થઈને તમને ગાળ આપશે કે મારા બાપે, મારી માએ શું કર્યું, મને કોઈ ભાઈ ના આપ્યો, મને કોઈ બેન ના આપી. ભાઈને બેનની સાથે કેમ રહેવું તે ખબર નથી, બેનને ભાઈ સાથે કેમ રહેવું તે ખબર નથી, કારણ ભાઈ બેન છે નહીં. શું થશે મોટા થઈને? ક્યારેક વિચાર કરો તમે, માત્ર એક જ વિચાર કરો છો કે શું કરીએ સાહેબ. એક છોકરાને ભણાવવાનો હોય, 1 કરોડ રૂપિયા ભણાવીએ, જયારે સીએ થઈ જાય, એન્જિનિયર થઈ જાય, ડોક્ટર થઈ જાય, 1 કરોડ રૂપિયા જોઈએ નીચેથી લઈને ઉપર સુધી. પેલું પ્લે ગ્રુપમાં મૂકે ત્યાં જ કેટલા રૂપિયા? પ્લે ગ્રુપની ફી કેટલી? ઘાટકોપરમાં 50,000 લાખ રૂપિયા. એટલે બાળક જો ભાઈ નથી, બેન નથી, તો રમશે ક્યાંથી? એ બાળક મોટો થશે, મોટો થયા પછી તમારી જેમ લગ્ન કરશે. એના કોઈ શાળા નહીં હોય, કોઈ સાઢુભાઈ નહીં હોય, કોઈ ભાઈબા નહીં હોય, કોઈ માસી નહીં હોય, કોઈ મામા નહીં હોય. તમે વિચારો, શાંતિથી વિચારો, ત્યારે એનું શું થશે? એને જીવનના 50, 60, 70 વર્ષના ગાળામાં કોઈ સુખ દુઃખના પ્રસંગ આવશે. અરે કોની પાસે, કોના ખોળામાં માથું નાખીને રડશે? કોના ખભા ઉપર માથું નાખીને રડશે? શાંત ચિત્તે વિચારો.